મોરબીમાં ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસમાં વધુ તપાસ કરવાની માંગ સાથે ફરિયાદી પક્ષે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે। ત્યારે વધુ તપાસની અરજી અંગે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન બંને પક્ષ વચ્ચે દલીલો થઈ હતી। સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલે અત્યાર સુધી થયેલી તપાસ સામે સવાલ ઉઠાવ્યા અને ગંભીર આરોપ લગાવ્યા। ફરિયાદી પક્ષના વકીલનો આક્ષેપ છે કે કોઈ એક પક્ષને બચાવવા માટે તપાસમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, સરકારે ચાર્જશીટમાં જેટલા પણ સાક્ષી રજૂ કર્યા છે તે પણ શંકાના દાયરામાં હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। એટલું જ નહીં, 350થી વધુ સાક્ષીઓ પણ શંકાના ઘેરામાં છે, જેથી આ કેસની ફરી તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી છે। જો કે આ સમગ્ર મામલે હવે આગામી 2 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે। પરિવારમાંથી 6 જણા વયા ગયા છે અને આ વસ્તુ જે સરકારી વકીલ બોલ્યા એમાં જરાક દુઃખ થયું હતું, પણ ન્યાયાલય ઉપર આપણે ભરોસો હતો કે એમાં આ જામીન અરજી રદ થઈ એમાં બહુ સારું એમ કે આપણે ન્યાય ઉપર ભરોસો વધી ગયો એમ હતો, એના કરતા વધી ગયો। 12 મહિનાથી અમે લડાઈ લડી હતી અને ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે અને અમારા જે ભરોસો છે એ કાયમ છે। અમારો ભરોસો આજ સુધી તૂટ્યો નથી અને હજી અમને એટલો વિશ્વાસ છે કે અમારો ભરોસો તૂટશે નહીં, અમને પૂરેપૂરો ન્યાય મળશે। બસ એ જ અમારી ફર્ધર તપાસની અંદર અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કેવી રીતે પોલીસ એજન્સીએ કરવું તેનું નામદાર કોર્ટ મોરબી સેશન્સ કોર્ટમાં હિયરિંગ હતું અને એ હિયરિંગમાં આજરોજ અમે ફરિયાદ પક્ષે મૃતકોના પરિવાર વતી ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે અનેક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ છે। તે ચુકાદાઓની કોપી આરોપીઓના વકીલે આવતા આરોપીના વકીલોએ આ અભ્યાસ કરવા માટે એક વધુ મુદતની માંગણી કરેલી છે અને નામદાર કોર્ટે 2-1ની મુદત મુકરર કરેલી છે। કરવાની છે અને આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાયેલા છે। એડવોકેટ રોનિત રોય જોડાયેલા છે અને વિક્ટિમ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર જોડાયેલા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌપ્રથમ રોનિત રોય જોડે આપણે જોઈએ। રોનિતભાઈ, સૌથી મોટો સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં અને હવે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે। એસઆઈટીની રચના કરવામાં આવી, તેની સામે પણ હવે સવાલો ઉદ્ભવી રહ્યા છે। આજે કેવા પ્રકારની દલીલો બંને પક્ષ દ્વારા થઈ? પુરેવા ગ્રુપના એમડી જે મુખ્ય આરોપી છે આ બનાવમાં, નામદાર વડી અદાલત દ્વારા એમની જામીન અરજી ફગાવા દેવામાં આવી છે। ઓર્ડર જે છે એ અત્યારે અપલોડ થયો નથી, પણ એ ઓર્ડર જે છે વધારે બહુ ફટાફટ મળવામાં આવશે। નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે। નરેન્દ્રભાઈ, ઘણા બધા બાળકો અનાથ થઈ ગયા, ઘણા બધાએ જીવનસાથી ગુમાવ્યા, કેટલાક વૃદ્ધે તેમના પુત્ર ગુમાવ્યા છે અને હૃદય કંપાવનારી એ કાળો દિવસ એક દુર્ઘટના ઘટી અને ત્યારબાદની જે પ્રોસેસ છે, પોલીસની કામગીરી સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે। જયસુખ પટેલને પણ જામીન અરજી માટે તેમણે ઘણી બધી વખત અરજી કરી, કોર્ટે ફગાવી છે। ફાઇનાન્શિયલી તો પીડિતોને ટેકો મળી રહ્યો છે, ટેકો કરી રહ્યા છે, સરકાર તરફથી પણ ફાઇનાન્શિયલી રાહત આપવામાં આવી, પરંતુ જે લોકોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમનું શું? મેડમ, આ દુર્ઘટનામાં જે લોકો અવસાન પામ્યા એ મોટે ભાગે યુવાનો અને બાળકો હતા, વૃદ્ધો કોઈ હતા નહીં, એટલે એમના પરિવારોએ એમના જીવનનો આધાર ગુમાવ્યો છે। નાના બાળકો ગુમાવ્યા છે, એટલે એમના જીવનનું ભવિષ્ય વિતાઈ ગયું છે, એટલે કોઈ વળતર છે એ ન્યાયનો વિકલ્પ ન હોય। આજે જે મુખ્ય આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી, અમે આ દુર્ઘટનાનો ભોગ બનનાર બધા સામાન્ય માણસો છે। સામાન્ય માણસોને આજના માહોલમાં એવું હોય કે ન્યાયતંત્ર પાસે જ આશા હોય, ન્યાયતંત્રમાં શ્રદ્ધા હોય, એટલે આજનો જે નિર્ણય છે ન્યાય નામદાર હાઈકોર્ટનો, એનાથી અમારી ન્યાયતંત્રમાં શ્રદ્ધા વધી છે અને આ લડત ખૂબ લાંબી ચાલવાની છે, પણ અમારો વિશ્વાસ ન્યાયતંત્રમાં દ્રઢ બન્યો છે અને અમને આશા છે કે ભવિષ્યમાં પણ અમને પીડિતોને નામદાર હાઈકોર્ટમાંથી ન્યાય મળશે। રોનિતભાઈ આપણી સાથે જોડાયેલા છે। રોનિતભાઈ, પક્ષને બચાવવા માટે તપાસ એ પ્રકારની કરવામાં આવી હોય તે પ્રકારની દલીલો થઈ છે, તે પ્રકારની વાત પણ સામે આવી છે। ચાર્જશીટમાં કેવા પ્રકારનો ઉલ્લેખ છે કે જેનાથી જે પીડિત પરિવારના લોકો છે તેમને તકલીફ થઈ શકે છે? મુખ્યત્વે દલીલો એવી હતી ફરિયાદ પક્ષ દ્વારા
કે આ મેટર એવી છે જેમાં 350 સાક્ષીઓ ધારા કે વિટનેસીસને સરકારે આમાં ઉમેરાયા છે. હવે 350 વિટનેસીસ જ્યારે કોઈ મેટરમાં હોય તો નીચલી કોર્ટમાં મુકદમો જ્યારે ચાલે, ટ્રાયલ જ્યારે ચાલે, એ પતશે જ નહીં, વર્ષો નીકળી જશે. એટલે પછી ન્યાયનું શું? અને આ જે છે અમારા જે દલીલો હતા કોર્ટમાં એના માટે એટલા પૂરતા જ હતા કે આ કોઈને મદદ કરવા માટે આવી તપાસ કરવામાં આવી છે. એટલા માટે ટ્રાન્સફર ઓફ ઇન્વેસ્ટિગેશનની મેટર પણ ફાઇલ કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ, 13 બાળકોના માતા અથવા પિતાનું મૃત્યુ થયું છે. આખો ઘણો લાંબો સમય વીતી ગયો છે. એ બાળકોની અત્યારે શું સ્થિતિ હશે એ આપણે વર્ણવી પણ નહીં શકીએ. ન્યાય પ્રણાલી પર આપણને સૌને વિશ્વાસ છે અને આપણે વિશ્વાસ રાખવો પણ પડશે ન્યાય પ્રણાલી પર કે જે પીડિત લોકો છે તેમને જરૂરથી ન્યાય મળે. આમાં 20 બાળકો અનાથ થયા છે. એમાંથી 7 છે જેમને પોતાના માતા પિતા બંને ગુમાવ્યા છે. બાકીના 13 એવા છે જેમણે એમના પિતા ગુમાવ્યા છે. 58 જેટલા 10 વર્ષથી નીચેના બાળકો છે. એટલે આની કરુણતા છે ને એ વર્ણવી ન શકાય એવી છે અને એમના પરિવાર આ ઘાવ ક્યારેય ભૂલી શકે એમ નથી. હવે બીજી એક બેન 135 પૈકી વાત કરું ને તો 16 એવા ઈજાગ્રસ્તો છે. એ આ દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું છતાં પોતાનું સામાન્ય જીવન નથી જીવી શકતા, પથારી વર્ષ છે. હવે એમની તો જીવતા મુવા જેવી હાલત છે. એટલે આ દુર્ઘટનાના જે જવાબદારો છે એના પ્રત્યે અમારો રોષ છે એટલા માટે છે કે આ દુર્ઘટના કોઈ કુદરતી નહોતી, આ નિવારી શકાય એવી હતી, પણ છતાંય એમના કૃત્યના કારણે અમારે બધા અહીંયા ભોગવવાનું આવ્યું છે. એટલે અમારી એ જ અપેક્ષા છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે જવાબદારો છે એમને કડકમાં કડક સજા મળવી જોઈએ. રોનિતભાઈ, એક જ ઘરમાંથી 5-5 અને 7-7 લોકોને સાક્ષી બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 350 થી વધુ સાક્ષીઓ શંકાના ઘેરામાં છે કારણ કે એક જ પરિવારમાંથી ઘણા બધા લોકોને બોલાવવામાં આવ્યા, તેમની જુબાની લેવામાં આવી. તો આપને શું લાગી રહ્યું છે કે જે સાચા સાક્ષી હશે એ કેટલા હશે? અમારા પ્રમાણે અમારું માનવું એવું છે કે એવું બની શકે, એવું અમે માનીએ છીએ કે સરકાર શ્રી 50 કે 100 વિટનેસો આમાંથી ડ્રોપ કરે તોય સાક્ષીઓ ઘણા બધા છે, તોય ટ્રાયલ પૂરું થવામાં બહુ વાર લાગશે. એટલે માંગ શું છે હવે? આગામી સ્ટેપ શું રહેશે પીડિત પરિવારના એઝ અ વકીલ તરીકે હવે આપ લોકોની? અમે ધ નેક્સ્ટ સ્ટેપ જે હશે એ હશે કે અમે ટ્રાન્સફર ઓફ ઇન્વેસ્ટિગેશનની માંગણી કરીશું કે સીઆઈડી અથવા તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન આ મેટરમાં તપાસ હાથ ધરે. નરેન્દ્રભાઈ, આપ પીડિત પરિવારની ખૂબ જ નજીકના માનવામાં આવો છો કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ તકલીફ હોય તો એ આપની પાસે આવે છે. આપની દ્રષ્ટિએ એ લોકોની અત્યારે શું હાલત છે? કારણ કે આપ એમને ખૂબ નજીકથી જાણો છો, ખૂબ નજીકથી ઓળખો છો. ત્યારે બેન, આ દુર્ઘટનામાં મારી પોતાની દીકરી ગુમાવેલી હતી અને હું પોતે પણ ડૂબી ગયો હતો. એટલે અને હું અને મારો બાબો છે 8 વર્ષનો, એ બચી ગયા હતા અને મારી દીકરી મારી નજર સામે ડૂબી ગઈ અને એ ન બચી શકી. એટલે આ દુર્ઘટના મેં નજરે જોઈ છે, હું પોતે સાક્ષી છું આમાં. એટલે આ દુર્ઘટના છે એમાં જે ભોગ બન્યા છે ને એમાં જેમના યુવાન દીકરાઓ અવસાન પામ્યા છે એમાં 4 તો માતાઓ એવી છે કે જેને પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. 2 વૃદ્ધ પિતાઓ છે એ આમાં પીડાઈને અવસાન પામ્યા છે. હવે એમના જીવવાનો કોઈ આધાર રહ્યો નથી. એટલે કોઈ વળતર આપે પણ વૃદ્ધ માતા પિતા હોય એને એનું સંતાન એની નજર સામે હોય તો એને એવી જીવવાની જીવી શકે, એનો બુઢાપો છે એ આરામથી કાઢી શકે. કોઈ પૈસા એમના દીકરા થોડા પાછા લેવાનો. એટલે આ કરુણતા ખૂબ મોટી છે આ દુર્ઘટનાની. નરેન્દ્રભાઈ, માંગ શું છે? પીડિત પરિવારોનું શું કહેવું છે? તેમને શું જોઈએ છે ન્યાય પેટે? બેન, કોઈ વળતર છે એ ન્યાયનો વિકલ્પ ન હોય. આ આરોપીઓને કડકમાં કડક સજા મળે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને કે જે અમે ભોગવ્યું છે એ બીજા કોઈ ન ભોગવી શકે. અમારી એ જ માંગણી છે. રોનિતભાઈ, ચાર્જશીટની વાત કરીએ તો ઘણા બધા સવાલો પણ ચાર્જશીટ માટે આપે ઉઠાવેલા છે. તો ઘણી બધી જગ્યાએ બેદરકારી નામના શબ્દ પણ વપરાયેલો છે. એને લઈને શું કહેશો? આરોપીઓનું મુખ્ય આર્ગ્યુમેન્ટ નામદાર ગુજરાત વડી અદાલત સમક્ષ એવું જ હતું કે આમાં કોઈ ઇન્ટેન્શન નહોતું. કંપની તરફે કાં તો મેનેજરો, કાં તો ટિકિટ કલેક્ટરો, કાં તો સેક્યુરિટી ગાર્ડ જે હતા ત્યાં, એમનો કોઈ ઇન્ટેન્શન નહોતો કે આવો બનાવ બને. ફરિયાદ પક્ષનું આર્ગ્યુમેન્ટ એટલા પૂરતું જ હતું કે નોલેજ જે છે આઈપીસી કલમ
299 પ્રમાણે એમાં ફક્ત અને ફક્ત જો નોલેજ હોય કે આવા કોઈ હેતુથી કે આવા કોઈ એક્ટથી કોઈ જીવ ગુમાવી શકે તો પણ ગુનો બને છે. નરેન્દ્રભાઈ, આપને એવું લાગી રહ્યું છે કે જયસુખ પટેલની વાત આવે છે ત્યારે મોટું માથું છે જયસુખ પટેલ, અને એમને છાવરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે આપને? મારો એક વર્ષનો અનુભવ એવું કહે છે બેન કે બધા તો નહીં પણ અમુક ભ્રષ્ટ લોકો જરૂર એને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. એટલે આરોપી તો એ આરોપી છે, એનો ગુનો એ ગુનો છે, બરાબર. હવે એને બચાવવાના પ્રયાસો કરો એ તમે માનવતાના લેવલે ક્યાં દરજ્જે છો એ બતાવે છે. એટલે આવી રીતે આરોપીને બચાવવાના ન પ્રયાસ થવા જોઈએ એવી અમારી અંતરની લાગણી છે. રોનિતભાઈ, એવું એ વખતે પણ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને પીડિત પરિવારોની આંખો જયારે આપણે જોઈએ, જયારે એ લોકો આપણે મીડિયામાં પણ સામે આવતા હોય છે, એ લોકો જયારે મીડિયામાં બાઇટ આપતા હોય છે ત્યારે એમની આંખો ઘણું બધું કહી જતી હોય છે, કારણ કે તેમનું એક આખું સ્વજન ગુમાવ્યું છે અને એ હું કે તમે આપણે કલ્પના પણ નહીં કરી શકીએ કે એ લોકો પર શું વીતી રહી છે. રિનોવેશનનું કામ આવે, જયારે બ્રિજ રિનોવેટની વાત આવે ત્યારે જે સામા પક્ષના જે વકીલ છે, જયસુખ પટેલના જે વકીલ છે, તેઓ દ્વારા, તેમના વકીલ દ્વારા કેવા પ્રકારની દલીલો કરવામાં આવતી હોય છે, તેમને બચાવવા માટે કેવા પ્રકારની દલીલો કરવામાં આવતી હોય છે? દલીલો એવા થાય છે કે આમાં કોઈનો ઈરાદો નતો, આજે થઈ ગયું એ થઈ ગયું, ના થવા જેવું હતું પણ હવે થઈ ગયું, આમાં કોઈએ જાણી જોઈને ભૂલ નથી કરી. અને મુખ્યત્વે એવું કે બ્રિજના ઉપર જે લોકો આયા એમાં જે લોકો ગુજરી ગયા, જે લોકોએ જીવ પામ્યું, એ લોકોની પણ ભૂલ છે કે એ લોકો એટલી સંખ્યા અને એટલી માત્રામાં શું કરવા બ્રિજ ઉપર જતા રહ્યા, એવા પણ દલીલો. એટલે કંઈ ના કંઈ થોડો ઘણો એમનો પણ વાંક છે, એવા આવા દલીલો કરવામાં આવે છે. અને મુખ્યત્વે એવું કે નીચે ટ્રાયલ જયારે ચાલશે તો જો એ લોકો ગુનેગાર સાબિત થશે તો પછી એ લોકો સજા ભોગવશે, પણ અત્યારે જામીનમાં એનલાર્જ કરો, જેટલા પણ તોમતદારો છે એમને બેલ આપવાની નમ્ર વિનંતી. આ બધા દલીલો છે તોમતદારના વકીલો કોર્ટમાં. એટલે એ ઓબ્વિયસલી એ લોકો એમના તરફથી જ દલીલો કરવાના છે અને એ લોકો એવી પણ ડિમાન્ડ કરવાના છે કે જલ્દીથી જલ્દી જયસુખ પટેલને જામીન મળી જાય, એ પ્રકારના તેમના પ્રયત્ન રહેશે. પરંતુ જવાબદારી જે કંપનીને સોંપવામાં આવી હતી, ઓરેવા કંપની, જવાબદારી એ કંપનીની જ રહે છે. એટલે એવું આપણે ના કહી શકીએ કે બ્રિજ પર એટલા બધા લોકો, જ્યારે તમે લોકોએ જવા દીધા ત્યારે એ લોકો ગયા છે, એમનો જાતે તો એમની રીતે નથી જ ગયેલા ને ત્યાં. જી, અમારા જે આર્ગ્યુમેન્ટ્સ હતા અમે એવી જ દલીલો કરી હતી કે ટિકિટ કલેક્ટરોએ બ્લેકમાં જે માર્કેટ ભાવ ચાલે છે એના કરતા વધારે, ઓફિશિયલ રેટ કરતા વધારે પૈસા લઈને આ બધા લોકોને જવા દીધા. એ એમની બેદરકારી છે, એમના નેગ્લિજન્સ છે. અને આ વાત ઉપર સુધી ખબર, આ ખાલી ફક્ત અને ફક્ત ટિકિટ કલેક્ટરો સુધી સીમિત નથી, ઉપર સુધી મેનેજરિયલ લેવલ સુધી બધાને ખબર હતી કે શું ચાલે છે. જી, રોનિતભાઈ અને નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.